मंच पर विराजमान भारतीय जनता पार्टीना सौ वरिष्ठ आगेवानो, अहीना लोकप्रिय धारासभ्य અને મંત્રીમંડળના મારા સાથી મુરબ્બી લીલાધરભાઈ અને દિશાને આંગણે આ જોમ જુસ્સાથી ભરેલ સૌ વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, મને આવવામાં लगभग 1.5 કલાક કરતા પણ વધારે વિલંબ થયો। 1.5 કલાક હું મોડો પડ્યો, તેમ છતાંય આપ સૌએ જે ધીરજ રાખીને આટલી વિશાળ સંખ્યામાં આવ્યા છો, મોડા થવા બદલ હું આપ સૌની ક્ષમા માંગુ છું। भाइयों बहनों, दिशाना पुलनी पहली बाजू थी, बन्ने बाजू एटलो बधो मानव महेरामण हतो के अहीं सुधी पहोंचता पहोंचता मारा नाके दम आवी गयो। भाइयों बहनों, आपे स्वागत कर्यु, सन्मान कर्यु, એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો હજુ તડકે તપી રહ્યા છે। ભાઈઓ બહેનો, અમારી વ્યવસ્થા નાની પડી અને આપ તડકામાં તપી રહ્યા છો, એ બદલ પણ હું આપની ક્ષમા માંગુ છું। પણ જે લોકો તડકામાં તપી રહ્યા છે એમને ભરોસો આપું છું કે આપનું તપ હું ક્યારે એળે નહીં જવા દઉં। भाइयों बहनों, आज स्वामी विवेकानंद जी की 150મી जयंती નું वर्ष है। समग्र देश में विवेकानंद जी की 150મી जयंती उजवવાનો एक जागरण अभियान चाली રહ્યું છે। गुजराते आ विवेकानंद जयंती ना युवा वर्ष तरीके मनावવાનો निर्णय કર્યો છે અને એના ભાગ રૂપે આ યુવા વિકાસ યાત્રા લઈને આપની વચ્ચે આવ્યો છું। ભાઈઓ બહેનો, આ દેશમાં 65% जनता લઈ લેશે, દોસ્ત લઈ લેશે। આ દેશમાં 65% નાગરિકો 35 વર્ષ કરતા નાની ઉંમરના છે। આ દુનિયાનો સૌથી યુવાન દેશ છે અને આ દુનિયાનો સૌથી યુવાન દેશ સમગ્ર વિશ્વ ભારત સામે રાહ જોઈને બેઠું છે કે આ દેશ કંઈક કમાલ કરશે અને દુનિયા આખીને ભારત નેતૃત્વ કરશે। स्वामी विवेकानंद નું સપનું હતું કે ભારત જગતગુરુના સ્થાને વિરાજમાન થશે, પરંતુ ભાઈઓ બહેનો, આજે દેશની હાલત જોઈએ તો એમ થાય કે સ્વામી વિવેકાનંદનું સપનું ક્યારે પૂરું થશે। ભાઈઓ બહેનો, દુનિયા જ્યારે એમ કહેતી હોય કે 21મી સદી હિન્દુસ્તાનની સદી છે અને બીજી બાજુ આ દેશ શું કરે છે? થોડા દિવસ પહેલા તમે સમાચાર જોયા હશે, આ દેશના 19 રાજ્યો અંધકારમાં ડૂબી ગયા હતા। આ દેશની 60 કરોડ જનતા 48 કલાક સુધી વીજળી માટે વલખા મારતી। આખા દેશની દુનિયામાં બેઆબરૂ થઈ લોકો ભારતને ફિટકાર કરવા માંડ્યા કે જે દેશ
21મી સદીમાં વિશ્વનું નેતૃત્વ કરવાની વાત થઈ છે, એ દેશના 60% નાગરિકો 48 કલાક સુધી અંધારામાં. ભારતની ખૂબ ટીકા થઈ અને સાથે સાથે બે ફકરા બીજા પણ લોકોએ લખ્યા. એમણે લખ્યું કે આખા હિન્દુસ્તાનમાં અંધારું હતું, ત્યારે એકમાત્ર ગુજરાત એવું હતું કે જ્યાં વીજળી ચાલુ હતી. ભાઈઓ બહેનો, આપણને યાદ છે ને, એક જમાનો એવો હતો 10 વર્ષ પહેલા કે સાંજે વાળું કરવું હોય તો વીજળી મળતી હતી. એમ નહીં, એમ બોલો ના ચાલે, બરાબર બોલો. સાંજે વાળું કરવું હોય તો વીજળી મળતી હતી. માં માંદી હોય તો પંખો ચાલતો હતો. છોકરાને પરીક્ષામાં ભણવું હોય તો રાત્રે લાઈટ મળતી હતી. અરે બહુને સાસ ભી કભી બહુ થી ટીવી પર જોવું હોય તો ચેનલ ચાલતી હતી. અંધારું હતું ને. ભાઈઓ બહેનો, આજે ગુજરાત દુનિયામાં ચર્ચામાં છે. જ્યોતિગ્રામ યોજના છે. 24 કલાક વીજળી. એકમાત્ર રાજ્ય ગુજરાત છે જે આજે વીજળી પહોંચાડે. ભાઈઓ બહેનો, આ અંધારામાંથી અજવાળામાં ગયા એને વિકાસ કહેવાય? એમ નહીં, બધા બોલો તો ખબર પડે. આ અંધારામાંથી અજવાળામાં ગયા એને વિકાસ કહેવાય? તમને વિકાસ દેખાય છે? સોનિયાબેન ને નથી દેખાતા. સોનિયાબેન હમણાં રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં એમણે કહ્યું કે ગુજરાતમાં વિકાસ થયો જ નથી. આ તમારા ગળે ઉતરે છે વાત? તમારા ગળે ઉતરે છે? બેનો, તમારા ગળે ઉતરે છે? હવે આ જૂઠાણા ફેલાવે છે કે નથી ફેલાવતા? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસની ગળથુથીમાં છે. જૂઠું બોલવું, જૂઠ ફેલાવવું, લોકોની આંખમાં ધૂળ નાખવી, છેતરપિંડી કરવી, વર મરો કન્યા મરો પણ કોંગ્રેસનું તરભાણું ભરો. આ એમને ફાવટ આવી ગઈ છે. પ્રજાનું કોઈ કામ કરવું નહીં. કાં તો પ્રજાને મૂર્ખ બનાવી, કાં પ્રજાને ઉશ્કેરવી અને વોટ મેળવવા માટેની તરકીબો કરવી. આ જ કામ ચાલે છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટી ટીવીમાં એક જાહેરાત આવી, જોઈ તમે કોંગ્રેસની? કોંગ્રેસ વાળાની 3 મહિનાથી જાહેરાત ચાલે, જોઈ? દિવસમાં 90 વખત તમારા ઘરમાં આવે. 90 વખત. શું જાહેરાત કરતા હતા ખબર છે? યાદ છે કે નહીં? ભૂલી ગયા? અરે ભાઈ, યાદ તો રાખો. કોંગ્રેસ વાળા દુઃખ થશે કે આટલો ખર્ચો કરો, લોકો યાદ નથી. કોંગ્રેસની જાહેરાત આવતી હતી, દિશા બદલો, દશા બદલો. બસ કાકા, થેન્ક યુ, થેન્ક યુ. આપણે માન સન્માન રાખ્યું, આભાર. કોંગ્રેસ વાળાની જાહેરાત આવતી જોઈ હતી, દિશા બદલો, દશા બદલશે. આવું કહેતા હતા ને? તમે ટીવી જોવો છો કે નહીં? લ્યા, પણ ગમતી નહીં હોય એ જાહેરાત, ભૂલી ગયા. એ જાહેરાત આવતી ચેનલ બદલી નાખતા હતો. એવું કરતા હતા ને? હે ભાઈઓ બહેનો, 2007માં જયારે ચૂંટણી થઈ ને, તો સોનિયાબેને છોટાઉદેપુરમાં એક રેલી કરી હતી આદિવાસીઓની. છેક આપણા દાંતાથી બધા આદિવાસીઓને છોટાઉદેપુર સુધી લઈ ગયા હતા. પેલી બાજુ છેક દમણ પાસેથી, ઉમરગામથી, ડાંગથી આદિવાસીઓને લઈ આવ્યા હતા અને લાખો આદિવાસીઓને ભેગા કર્યા હતા. અને સોનિયાબેન આવ્યા હતા. આખા કોંગ્રેસના લોકો એવા ખુશ હતા તો વાહ વટ પડી ગયો. એટલા બધા લોકોને ભેગા કર્યા હતા. આ છાપા વાળાઓએ પણ છાપા કરતા મોટા ફોટા છાપ્યા હતા અને એવી આરતી ઉતારી હતી, એવી આરતી ઉતારી હતી. સોનિયાબેને સોપો પાડી દીધો. સોનિયાબેન છાઈ ગયા. આદિવાસીઓ સોનિયાબેનની સાથે. હવે તો મોદીનું પત્તું સાફ.
હવે તો કોંગ્રેસનો જય જયકાર. હજુ એ છાપા શોધીને જોવા જેવા જો બધા 2007ના એવા રંગીન સમાચારો છે સાહેબ, મોંમાં પાણી છૂટે એવા સમાચારો છે. અને ચૂંટણી પરિણામ આયા તો શું થયું? છોટા ઉદેપુર જ હારી ગયા. નાના છાપા વાળાએ આટલી આરતી ઉતારી હતી, આટલી બધી આરતી ઉતારી હતી, પણ ધરતીની સચ્ચાઈ જુદી હતી. સોનિયાબેન એ ચૂંટણી હારી ગયા છોટા ઉદેપુરમાં. હવે પછી એમને થયું હાળું આ તો કઈ મેળ પડતો નથી, આદિવાસીઓમાં તો કઈ આપણું થાય એમ છે નહીં. એટલે સોનિયાબેને આ વખતે દિશા બદલી અને છોટા ઉદેપુર છોડ્યું, આદિવાસીઓ છોડ્યા અને રાજકોટ ગયા. એમને એમ કે છોટા ઉદેપુર થી દિશા બદલી તો એમની દશા સુધરશે. પણ મારા શબ્દો લખી રાખજો, જેમ છોટા ઉદેપુરમાં કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું, રાજકોટમાં સુરસુર્યું થઈ ગયું. સાફ થઈ જવાની છે કોંગ્રેસ મિત્રો. કાઠિયાવાડમાં કોંગ્રેસનું નામો નિશાન નહીં રહે. આ શબ્દો મારા લખી રાખજો ભાઈઓ. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટી છેતરપિંડી કરવા કહેવાયેલી છે. કોંગ્રેસે એના ચૂંટણી ઢંઢેરામાં 2009માં એવું કહ્યું હતું કે 1 કરોડ લોકોને રોજગાર આપીશું, 1 કરોડ નવજવાનોને રોજગાર આપવાનું વચન કોંગ્રેસે 2009ની લોકસભાની ચૂંટણીમાં આપ્યું હતું. યાદ છે ભાઈઓ? જરા યાદ કરો, બરાબર યાદ છે? 1 કરોડ લોકોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. હવે મને ડીસાના ભાઈઓ તમે કહો, આટલા બધા જવાનીઓ અહીંયા બેઠા છો, મને જરા સમજાવો, શું તમારામાંથી કોઈને રોજગાર દિલ્હી આપ્યો ભાઈ? ખોખારીને જવાબ આપો. એ બધા દિલ્હીના પત્રકારો બેઠા છે, એમને ખબર પડે. આપ્યો ભાઈ? કોઈને રોજગાર મળ્યો છે? કોઈને રોજગાર મળ્યો છે? કોઈને રોજગાર મળ્યો છે? હવે આને છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? આ છેતરપિંડી છે ને ભાઈઓ બહેનો. કોઈ ભૂલ કરે તો માફ થાય, કોઈ ઓછું કામ કરે તો માફ થાય, પણ ક્યારેય કોઈ છેતરપિંડી કરે તો માફ થાય? એમ નહીં સાહેબ, દિશાવાળા દમ બતાવો. કોઈ છેતરપિંડી કરે તો માફ થાય? માફ કરાય? અરે ભાઈઓ બહેનો, જે છેતરપિંડી કરે ને એને તો સગો ભાઈ પણ માફ ન કરે, સગો ભાઈ માફ ન કરે, અરે સગો બાપ માફ ન કરે. મિત્રો, આ હિન્દુસ્તાનની જનતા સાથે આ લોકોએ છેતરપિંડી કરી છે. 1 કરોડ નવજવાનોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આ દેશના એક પણ જવાનીઓને રોજગાર આપવાનું કામ આ દિલ્હીની સરકાર કરી નથી. અને કર્યું તો શું? 8 વર્ષ થયા ને દિલ્હી સરકારને ભાઈ. મનમોહનસિંહજીની સરકારને 8 વર્ષ થયા. તમને ખબર પડી કોણ ચલાવે છે? બોલો, ખબર પડી કોણ ચલાવે છે? ચાલતી જ નથી તો ખબર ક્યાંથી પડે? ચાલતી હોય તો ખબર પડે ને ભાઈ. તમારા ઘરની બહાર ખટારો પડ્યો હોય તો તમે કે ડ્રાઈવર કોઈ પૂછવા જાવ કયો ડ્રાઈવર ચલાવે તો પડ્યો છે. ભાઈઓ બહેનો, દિલ્હીમાં સરકાર જ ચાલતી નથી. ચાલે છે તો શું ચાલે છે? 8 વર્ષમાં દિલ્હીથી કોઈ સારા સમાચાર તમે સાંભળ્યા છે? સાંભળ્યા હોય તો કહો, સાંભળ્યા છે? કોઈ સારા સમાચાર આયા? તમે છાપો ઉગાડો, ટીવી ચાલુ કરો, દિલ્હીથી શું સમાચાર આવે છે? કૌભાંડો આવે છે ને, ભ્રષ્ટાચાર એ જ આવે છે ને ભાઈઓ બહેનો. અને ભ્રષ્ટાચાર બી કેવા! હવે તો એમણે હદ બતાવી દીધી, હદ બતાવી દીધી. તમે મને કહો ભાઈ, કોઈ દી તમારો મોબાઈલ તો ચોરી થઈ જાય ને? ચાય તક ના થાય? ચશ્મા ચોરી થાય કે ના થાય? ઇન્ડિપેન ચોરી થાય એવું પણ બને ને? ખિસ્સામાં કોઈ પોકેટ ચોરી જાય એવું પણ બને ને? બને કે ના બને? કોઈ તમારા સ્કૂટર બી ચોરી જાય કે ના ચોરી જાય? કોઈ ટ્રક પણ ચોરી જાય કે નહીં? ટ્રેક્ટર ચોરી જાય? બરાબર જવાબ તો આપો. ચોરી જાય? કોઈ રૂપિયા ચોરી જાય, સોનું ચોરી જાય, હીરા મોતી ચોરી જાય, પણ કોઈ દી કોલસો ચોરી જાય?
ના ના, કોઈ મને કહો, કોઈ કોલસો ચોરી કરી જાય ને? તમારા ઘરની બહાર કોલસાનો થેલો પડ્યો હોય તો કોઈ ચોરી કરે? તમે મને કહો, કોઈ ચોરી કરે? હા, કોંગ્રેસ 2 લાખ કરોડનો કોલસો ખાઈ ગઈ. બોલો, 2 લાખ કરોડ કોલસો છોડ્યો નથી જેમણે. એમના પર કોઈ ભરોસો કરાય ભાઈઓ બહેનો? કોંગ્રેસની દિશા છે કોલસા ખાવાની. શું આપણે ગુજરાતને દિશામાં લઈ જવું છે? આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર આવવા દેવાય? આ ગુજરાતને બદનામી થાય એવી ચીજો આવવા દેવાય? ભાઈઓ બહેનો, આપણા ગુજરાતને બચાવવું છે. ઝાંસીની રાણી નામ સાંભળ્યું છે? આ ઝાંસીની રાણીએ લલકાર કર્યો હતો. અંગ્રેજ સલ્તનત જ્યારે ઝાંસી પર ચડાઈ કરીને ઝાંસી લેવા આવી ત્યારે ઝાંસીની રાણીએ હુંકાર કર્યો હતો, મેરી ઝાંસી નહીં દૂંગી. યાદ છે? શું કહ્યું હતું રાણી ઝાંસીએ? જરા જોરથી બોલો, શું કહ્યું હતું? મેરી ઝાંસી નહીં દૂંગી. શું કહ્યું હતું? એમ નહીં, બધા બોલો તો ખબર પડે. મેરી ઝાંસી નહીં દૂંગી કહ્યું હતું ને? ભાઈઓ બહેનો, આપણે પણ ભ્રષ્ટાચારીઓને કહી દેવું છે, કૌભાંડકારોને કહી દેવું છે, લૂંટારાઓને કહી દેવું છે, हमारा गुजरात नहीं देंगे. भाइयों, હું બોલાવીશ તમારી પાસે, હું કહીશ નહીં દેंगे, નહીં देंगे, તમે કહેજો हमारा गुजरात नहीं देंगे. नहीं देंगे, नहीं देंगे, नहीं देंगे, नहीं देंगे. આ ગુજરાતની દિશા છે. અમારા ગુજરાતમાં ભ્રષ્ટાચારને ઘૂસવા નથી દેવો. ભાઈઓ બહેનો, હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નહીં, ચોકીદાર તરીકે બેઠો છું. અને આપને વિશ્વાસ આપું છું, જ્યાં સુધી હું ગાંધીનગરમાં બેઠો છું, હું ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો નહીં પડવા દઉં, કોઈ પંજો નહીં પડવા દઉં. એ બહેનનો કોઈ કાગળ હોય તો લઈ લો ને, એમને ત્યાં બેસાડો. કાગળ હોય તો લઈ લો, બેસાડો એમને. એમણે, ભાઈઓ બહેનો, હું આપને વિશ્વાસ આપું છું કે હું ગાંધીનગરની તિજોરી પર ક્યારે કોઈ પંજો પડવા નહીં દઉં. એ હું આપને વિશ્વાસ અપાયો. ભાઈઓ બહેનો, મને 11 વર્ષ થઈ ગયા. પડોશમાં મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં 4 મુખ્યમંત્રી બદલાઈ ગયા. પણ આ ગુજરાતની જનતા એવી છે, એનો પ્રેમ એવો છે કે 11 વર્ષ પૂરા થઈ ગયા તો પણ પ્રજાને એમ લાગે છે કે હજુ મોદી સાહેબ વધારે કામ કરે, હજુ વધારે કામ કરે. આજે ભાઈઓ બહેનો, કોઈ પણ દિશામાં જાઓ તમે ગુજરાતમાં, કોઈ પણ દિશામાં તમને વિકાસનું કામ જોવા મળે છે કે નહીં? માજી બેસો, હું કરું છું. માજી બેસો. કોઈ પણ વિકાસનું કામ તમને દેખાય છે? તમે ક્યાંય પણ જાઓ તો વિકાસનું કામ દેખાય છે? ક્યાંય રસ્તો બનતો હોય એવું દેખાય છે? ક્યાંય નાળું બનતું એવું દેખાય છે? ક્યાંય તળાવ ખોદાતું દેખાય છે? ક્યાંક પાઇપો પથરાતી દેખાય છે? ભાઈઓ બહેનો, ગુજરાતમાં હું પડકાર કરીને કહું છું, કોઈ પણ દિશામાં 25 કિલોમીટર જાઓ, આપને કોઈ ને કોઈ વિકાસનું કામ દેખાશે. કોઈ વિકાસનું કામ દેખાશે. અને ગામડામાં ઘરડા લોકો જ્યારે ભેગા થાય ને તો ચા પીતા પીતા વાતો કરતા હોય છે. શું કહેતા હોય છે? આ મારો વાલો મોદી આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? લોકોને અચરજ થાય છે કે આ મોદી આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે. ભાઈઓ બહેનો, આ રૂપિયા મોદીના નથી, આ પૈસા મોદીના નથી. આ પૈસા તો ગુજરાતની જનતા જનાર્દનના છે. આપના પૈસા, આ આપના પૈસા છે. પણ પહેલા એ પૈસા
કટકી કંપની ખાઈ જતી હતી, આજે પૈસા પાઈ પાઈ તમારા કામ માટે વપરાય છે. કોઈ ખાનારો નથી અને કોઈને ખાવા દેતો નથી. એના કારણે એ રૂપિયા આજે તમારા કામમાં વપરાય છે. અને આમે ભાઈઓ બહેનો, મારે ભેગું કોના માટે કરવાનું? ના ના, મારે કોના માટે લઈ જવાનું મન કહો? પાછળ કોઈ રડનારું રાખ્યું જ મેં? ના ના, કોઈ રડનારું રાખ્યું છે? અહીં તો જય સ્વામિનારાયણ, ચિંતા જ નથી સાહેબ. મારું તો એક જ પરિવાર છે. આ ગુજરાત મારું પરિવાર છે. 6 કરોડ ગુજરાતીઓ મારા ભાઈ બહેનો. આ 6 કરોડ ગુજરાતીઓનું સુખ એ જ મારું સુખ છે. 6 કરોડ ગુજરાતીઓનો વિકાસ એ જ મારું સપનું છે. 6 કરોડ ગુજરાતીઓના ઘરમાં સુખ, શાંતિ અને વૈભવ આવે, એના માટે હું કામે લાગેલો છું. ભાઈઓ બહેનો, કોંગ્રેસે કહ્યું હતું 1 કરોડ લોકોને રોજગાર આપીશું. કોંગ્રેસે કહ્યું હતું 1 કરોડ લોકોને રોજગાર આપીશું, પણ એમણે રોજગાર ના આપ્યો. તમે ડીસામાં છો મને કહી દીધું, બરાબર ને? પણ બધા નવજવાન મિત્રો, હું તમારે માટે એક કામ લઈને આવ્યો છું. એક ભાઈ, હવે જે ઉભા છે એમને ઉભા રહેજો. હવે બેસાડવાનો પ્રયત્ન ના કરો ભાઈ, શક્ય જ નથી. અને ચૂંટણીનો સમય છે, કોઈને ઉભા રહેવાનું તો મન થાય ને. ક્યાંક તો ઉભા રહે બિચારા. ભાઈઓ બહેનો, મારી સરકારને 11 વર્ષ પૂરા થયા છે, ત્યારે આજે હું આપના માટે નજરાણું લઈને આવ્યો છું. અને વચનો નહીં, જૂઠાણા નહીં, આંખમાં ધૂળ નાખવાનો ખેલ નહીં, ફરફરિયા વેચવાના નહીં. ફાઇલ પર નિર્ણય કરીને બોલું છું ભાઈઓ, ફાઇલ પર નિર્ણય કરીને બોલું છું. અને મારો નિર્ણય કયો છે? ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી, બરાબર ધ્યાનથી સાંભળો, ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી એ જો રોજગાર કરવા ઈચ્છતો હશે અને બેંકમાં લોન લેવા જશે, એને ટ્રક લાવવી હોય, ટેમ્પો લાવવો હોય, કારખાનું કરવું હોય, જીમ કરવી હોય, હોટલ કરવી હોય, રેસ્ટોરન્ટ કરવી હોય, કોલ્ડ સ્ટોરેજ કરવું હોય, બટાકાની હેરાફેરી કરવી હોય, કોઈ પણ કામ કરવું હોય, કોઈ પણ કામ કરવું હોય, એ બેંકમાં લોન લેવા જાય. 50 લાખની લોન લેવા જાય, કરોડની જાય, 2 કરોડની જાય, 5 કરોડની જાય. અને બેંક વાળો શું કરે? બધા કાગળિયા તપાસે ને. પછી શું કે, ભાઈ તારો પ્રોજેક્ટ તો સરસ છે, પણ તને પૈસા તો જ મળે જો તું કોઈ જામીન લાવે. એવું કરે ને, જામીન માંગે ને. હવે મને કહો કે તમારી 50 લાખની લોન મંજૂર થઈ ગઈ હોય, તમે પણ મહેનત કરવાની તમારી તૈયારી હોય, અને જામીન માંગે એટલે તમે શું કરો? તમારા કાકા પાસે જાઓ, કાકા તમારી પાસે બંગલો છે, ગાડી છે, આ મારા જરા જામીન થઈ જાવ ને. કાકા જામીન થાય? આ સગા કાકા જામીન થાય? એમ નહીં, સાચું બોલો, થાય ના થાય ને? તમે તમારો ભાઈ સુખી હોય ને એની પાસે જાઓ કે મોટા ભાઈ મારા જરા જામીન થવાનું થાય? મામા પાસે જાઓ, થાય? માસા પાસે જાઓ, થાય? અરે લંગોટિયા ભાઈબંધ પાસે જાઓ, થાય? કોઈ થાય? હવે મને કોઈ જામીન જ ના થાય તો તમને લોન મળે ક્યાંથી? મળે લોન ભાઈ? ના મળે ને. નવજવાન મિત્રો, મેં એક નિર્ણય કર્યો છે. મારા ગુજરાતનો કોઈ પણ યુવક, કોઈ પણ યુવતી અગર ધંધો રોજગાર કરવા માંગતા હશે અને એને જો બેંકમાં જામીનગીરીની જરૂર હશે તો નરેન્દ્ર મોદી તમારો જામીન બનવા તૈયાર. મારી સરકાર તમારી જામીન બનશે અને તમને ધંધા રોજગાર માટે જે મદદ જોઈએ મળશે. ભાઈઓ બહેનો, આ નિર્ણય મેં એટલા માટે નથી કર્યો કે ગાંધીનગરમાં મારી તિજોરીમાં રૂપિયા ઉછાળા મારે છે. આ મેં નિર્ણય એટલા માટે કર્યો છે
મને ગુજરાતના યુવકોમાં ભરોસો છે, મને વિશ્વાસ છે કે જે બેંકમાંથી લોન લેશે એ પાઈ બેંકમાં ચૂકવી આપશે, એનો મને પૂરો ભરોસો છે. એટલા માટે મેં નિર્ણય કર્યો છે. ભાઈઓ બહેનો, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરતા કરતા મને 11 વર્ષ પૂરા થઈ ગયા. ભાઈઓ બહેનો, મારે આપના પાસેથી જાણવું છે અને મને જવાબ આપશો બરાબર? મેં એવું કોઈ કામ કર્યું છે, મને જવાબ જોઈએ મિત્રો, મેં એવું કોઈ કામ કર્યું છે કે જેના કારણે કોઈ પણ ગુજરાતીને માથું નમાવવું પડે? થેન્ક યુ, આભાર ભાઈઓ. મને સંતોષ છે કે મેં એવું કોઈ કામ નથી કર્યું કે જેના કારણે મારા કોઈ ગુજરાતીને સર ઝુકાવવાનો વારો આવે. એવું કોઈ કામ મેં નથી કર્યું. મારી પર કોઈ આરોપ લાગેલો છે? કોઈના રૂપિયા ખાધા એવો આરોપ છે? કટકી કંપની કરી એવો આરોપ છે? ભાઈઓ બહેનો, ઈમાનદારીથી કામ કરવાની મેં કોશિશ કરી છે અને આપણી જનતા બરાબર ઓળખે છે, એનો મને આનંદ છે. ભાઈઓ બહેનો, એક અંતિમ સવાલ પૂછવા માંગુ છું, બરાબર જો મને જુસ્સાથી જવાબ આપશો? ભાઈઓ બહેનો, 11 વર્ષથી મેં જે કામ કર્યું છે, ગુજરાતના વિકાસની યાત્રા ચલાવી છે, એ કામથી તમને સંતોષ છે? આવો અવાજ ના ચાલે. એ કામથી તમને સંતોષ છે? આપને સંતોષ છે? આ રોડ રસ્તાના કામ કરે એનાથી સંતોષ છે? આ ઘેર ઘેર વીજળી પહોંચાડી એનાથી સંતોષ છે? આ સિંચાઈમાં ખેતરે ખેતરે પાણી પહોંચાડું છું એનાથી સંતોષ છે? આ ઉદ્યોગ ધંધા લાવીને બાળકોને રોજગાર અપાવું છે એનાથી સંતોષ છે? આ મારું બનાસકાંઠા ભણતું થાય, દીકરીઓ ભણતી થાય એના માટે મહેનત કરવું એનાથી સંતોષ છે? આ નવજવાનો સાહસપૂર્ણ રીતે યુનિવર્સિટીમાં ભણવા જાય એના માટે યુનિવર્સિટીઓ ખોલું છું, આપને સંતોષ છે? આપણા ડેરી ઉદ્યોગ વિકસે એના માટે પશુ આરોગ્ય મેળા કરું છું, એનાથી સંતોષ છે? મારી ગરીબ બહેન સુવાવડની અંદર મૃત્યુ ન પામે એના માટે સુવાવડનો ખર્ચો આપીને ડોક્ટર પાસે સુવાવડ કરાવું છું, ચિરંજીવ યોજના ચલાવું છું, એનાથી સંતોષ છે? મારું ગરીબ બાળક ભણી ગણીને આગળ નીકળ્યો અને વિદેશ જવું હોય તો સરકારની તિજોરીમાંથી પૈસા આપીને એને વિદેશ મોકલું છું, એનાથી સંતોષ છે? આપ માંદા હોય, એક્સિડન્ટ થયો હોય, સુવાવડનો ટાઈમ હોય અને આપ એક ફોન કરો અને 108 મફતમાં ગોળી આવે, એનાથી સંતોષ છે? બધાથી સંતોષ છે? હજુ એકવાર પૂછ્યું જો, સાચું બોલજો, ખરેખર સંતોષ છે? ખરેખર સંતોષ છે? ભાઈઓ બહેનો, તમને આટલો બધો સંતોષ છે પણ મને નથી. ભાઈઓ બહેનો, મેં તો આજે કામ કર્યું છે ને જેના કારણે તમને આનંદ આવે છે, મેં જે કામ કર્યું છે એ તો આ કોંગ્રેસના જે 50 વર્ષના ખાડા છે ને એ ખાડા પૂરવાનું કામ કર્યું છે. ખાડા પૂરવાનું. હજુ મારે ભવ્ય ગુજરાતનું નિર્માણ કરવાનું તો બાકી છે. આપ મને આશીર્વાદ આપો, આ જાન્યુઆરી મહિનાથી ભવ્ય દિવ્ય ગુજરાત નિર્માણનો આપણે આરંભ કરીએ અને ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. આપના આશીર્વાદ આપો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ભાઈઓ બહેનો, અમને આવવામાં લગભગ 2 કલાક મોડું થયું અને 2 કલાકથી આ ભાદરવા મહિનાની ચામડી ચીરી નાખે એવી ગરમી. વ્યાજ સાથે ચૂકતે કરી આપીશ. આપના પ્રેમનો બદલો વિકાસથી આપીશ. આપની સમસ્યાઓ દૂર કરવા માટે રાત દિવસ જેટલું પણ થઈ શકે એ બધું જ કરતો રહીશ અને આપને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જઈશ. ભાઈઓ બહેનો, કોઈએ કલ્પના કરી હતી કે નર્મદાના પાણીથી બનાસકાંઠાની નદી આપણી બનાસ એ ભરાશે? કોઈ વિચાર્યું હતું? ના, બનાસમાં કોઈ પાણી વિચાર્યું હતું? આજે પાણી પહોંચ્યું કે ના પહોંચ્યું? મેં આપેલું વચન પાડ્યું કે ના પાડ્યું?
આ કોંગ્રેસ વાળાએ મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું. શું કર્યું ભાઈ? મોંઘવારી હટાવી, ઉપરથી મોંઘવારી. હવે મને કહો, કોના વચન પર ભરોસો થાય? ના, કોના વચન પર ભરોસો થાય? તો આ જૂઠાણા બોલવાઓના વાતને ગળે ઉતરે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસને ટેવ પડી ગઈ છે જૂઠું બોલવું, ભ્રમ ફેલાવવા. ભારત માતા કી. આપ સૌએ આવા ધોમ ધકતા તડકામાં કલાકો સુધી રાહ જોઈ અને અમારું સ્વાગત કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને હજુ ઉભો છું, જતો ના જાઉં. તમારો પ્રેમ છે ભાઈ, એમ કઈ જવાય? જી ભાઈઓ બહેનો, આપણે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું છે. દિલ્હીથી રોજ સમાચાર આવે, આ કૌભાંડ, પેલું કૌભાંડ, આ ભ્રષ્ટાચાર, પેલો ભ્રષ્ટાચાર. આ દિલ્હી વાળાને ગુજરાતમાં ઘૂસવા દેવા છે? નક્કી કરો ભાઈ, ઘૂસવા દેવા છે? અને જો ઘૂસ્યા તો જેમ દેશ બરબાદ થયો એમ ગુજરાતનું શું થાય? મેરી ઝાંસી નહીં દૂંગી. શું કહ્યું હતું રાણીની ઝાંસીએ? હે, ઝાંસીની રાણી કહેતી હતી ને, મેરી ઝાંસી નહીં દૂંગી, એમ કહેતી હતી ને. તો આપણે કેવું જોઈએ, હમારા ગુજરાત નહીં દેંગે. તો એક સૂત્ર બોલાવું છું, બોલશો? હું કહીશ નહીં દેંગે, નહીં દેંગે, તમે કહેજો હમારા ગુજરાત નહીં દેંગે. અને તમારો અવાજ જોરદાર હોવો જોઈએ. नहीं देंगे, नहीं देंगे. छोड़ो सरकार. आप सबने विनती सीएम साहब नरेंद्र मोदी आपका हार्दिक स्वागत करते हैं. आपका हार्दिक स्वागत है सीएम साहब. देखो देखो कौन आया, हिंदुस्तान का शेर आया. देखो देखो कौन आया, हिंदुस्तान. अरे गुजरात राज्य में भाग्या भी भाग्या. आप सारे गुजरातियों, माननीय मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी साहब ने आप सब हाथ उठो कर फिलहाल गुजरात મિત્રો, આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીનું નરેન્દ્રભાઈનું સ્વાગત કરીશું. પાલનપુરના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિને વિનંતી કરીશ કે તેઓ માનનીય નરેન્દ્રભાઈના તાલુકા ભાજપના પ્રમુખ તથા મહામંત્રી શ્રીઓ માનનીય નરેન્દ્રભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તથા નગરપાલિકાના મિત્રો તેમનું સ્વાગત કરશે. પરજીભાઈ ભટ્ટો, કરજનજીભાઈ વાઘેલા તથા પશ્ચિમ મોરચાના મિત્રો, અજીતભાઈ